નમસ્કાર, રાધે રાધે. મન શુદ્ધિકરણ. ગાયને માંસ અને સિંહને ઘાસ ન અપાય. કેમ? બે દુખી થાય. ગાય દુખી થાય, સિંહે દુખી થાય. નો ગાય ધરાય, નો સિંહ ધરાય, બે ભૂખા રહે, બંને દુખી થાય. આપણે અહીંયા કોઈને ઘાસ કે માંસ આપવાની વાત નથી કરવાની, પણ સંબંધની અંદર બે માણસ વચ્ચેનો સંબંધ હોય ત્યારે સામેવાળા માણસને શું જોઈએ છે, એ માણસનો ખોરાક શું છે, એને શું ગમે છે, એ પહેલા આપણે જાણી લેવું જોઈએ. કોઈ માણસને સ્વાર્થ ગમતો હોય, કોઈ માણસને ભૌતિક વસ્તુ ગમતી હોય, કોઈ માણસને પૈસા ગમતા હોય, કોઈ માણસ સંબંધને વધારે માન આપતો હોય, કોઈ માણસ લાગણીઓને માન આપતો હોય. તો લાગણીવાળા માણસ પાસે તમે ભૌતિક વસ્તુઓની આશા રાખો તોય તમે દુઃખી થશો. સ્વાર્થવાળા માણસ પાસે તમે સંબંધની આશા રાખો તોય તમે દુઃખી થશો. બરાબર. એટલે સામેવાળા માણસને શું જોઈએ છે, એનો ખોરાક શું છે, એ પ્રમાણે એને આપવાનું રાખો. બરાબર. એટલે બે પાર્ટી દુઃખી થતી બંધ થઈ જાય. કેમ? કારણ કે સ્વાર્થી માણસ છે, હું સ્વાર્થી છું તો હું સામેવાળા પાસે મારો કંઈક સ્વાર્થ એક્સપેક્ટ કરતો હોય. હવે સ્વાર્થ જ ફૂલફિલ ન થાય તો હું દુઃખી થવાનો, અને સામેવાળો માણસ મારી પાસે ગમે એટલી લાગણીની અપેક્ષા રાખે પણ એ લાગણી ક્યારે એને સંતોષ આપવાની જ નથી. કેમ? કારણ કે હું તો સ્વાર્થી માણસ છું. જ્યારે હું પૈસા અને માન આપવા વાળો માણસ હોય અને કોઈ માણસ લાગણીઓ કાં તો સંબંધને લાવે આડે વચ્ચે, બરાબર, તોય દુઃખી જ થવાનો છે. કેમ? કારણ કે તો પ્રેક્ટિકલ માણસ છું. એટલે તમે કેવા માણસ હારે સંબંધ કઈ રીતે રાખો છો એ જરાક જાણી લેવું, અને કદાચ આપને ખબર ન પડે કે માણસ કેવો પ્રકારનો છે, કેવો છે, તો એ પૂછી લેવું, ભાઈ તમને શું એક્સપેક્ટેશન છે અમારી પાસેથી, શું આશાઓ છે, કે ભાઈ આ અમારી આશાઓ છે, તો એ ફૂલફિલ થશે કે નહીં થાય, ન થાય તો જવા દો. બરાબર. એટલે જેવો માણસ એવો સંબંધ, અને એવું એને પીરસવાનું. બાકી બે ભૂખા રહ્યો, બે દુઃખી થાવ. એટલે ખુશ રહેવું હોય તો સ્વાર્થવાળાને સ્વાર્થ આપો અને લાગણીઓવાળાને લાગણી આપો. બરાબર. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ.